નમસ્કાર, મિડ ડે ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। પાકિસ્તાને પઠાણકોટ હુમલા મુદ્દે તપાસમાં ભારતને સંપૂર્ણ સહકારનું આપ્યું વચન। સેના અને આઈએસઆઈના વડા સાથેની ઉચ્ચસ્તરીય બેઠકમાં પ્રધાનમંત્રી નવાઝ શરીફે તપાસની પ્રગતિ અંગે કરી સમીક્ષા। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પઠાણકોટની મુલાકાતે। રાજકોટમાં પ્રથમ વખત યોજાયેલી વાયબ્રન્ટ સૌરાષ્ટ્ર સમિટને ખુલ્લી મૂકતા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ। 4 દિવસમાં વિવિધ ઉદ્યોગો અંગે દેશ વિદેશની કંપનીઓ વચ્ચે થશે અંદાજે ₹800 કરોડના એમઓયુ। હાર્દિક સામે રાજદ્રોહ કેસમાં સુરત પોલીસે અદાલતમાં દાખલ કર્યું 379 પાના ધરાવતું દળદાર ચાર્જશીટ। રાજદ્રોહ ઉપરાંત પુરાવાનો નાશ કરવાના આરોપસર પોલીસે લગાવી કલમ 124 ક, 115 અને 201। સાબરકાંઠા જિલ્લાના વિજયનગરમાં પોળો ઉત્સવનો આજથી થશે પ્રારંભ। કુદરતના સાનિધ્યમાં જંગલોની સુંદરતા વચ્ચે પ્રવાસીઓ માટે કરાઈ સુવિધાસભર ટેન્ટની વ્યવસ્થા। સમાચાર વિગતવાર જોઈએ। પંજાબમાં પઠાણકોટ એરબેઝ પર થયેલા હુમલા અંગે જાત માહિતી મેળવવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પઠાણકોટની મુલાકાતે છે। દરમિયાન પઠાણકોટ આતંકવાદી હુમલા અંગે તપાસમાં ભારતને સંપૂર્ણ સહયોગ આપવાની પાકિસ્તાને કટિબદ્ધતા વ્યક્ત કરી છે। પાકિસ્તાની સેના અને આઈએસઆઈના વડાઓની ઉપસ્થિતિમાં મળેલી બેઠકમાં પાકિસ્તાનના પ્રધાનમંત્રી નવાઝ શરીફે જણાવ્યું હતું કે આતંકવાદનો સફાયો કરવા ભારતને તમામ સહકાર આપવા પાકિસ્તાન તૈયાર છે। બીજી બાજુ પઠાણકોટ હુમલા બાદ પંજાબમાં કથિત રીતે નજરે પડેલા 2 શકમંદ આતંકવાદીઓને પકડવા માટે સઘન શોધ અભિયાન હાથ ધરાયું છે। આ હુમલાની તપાસ પણ ઝડપથી આગળ વધી રહી છે। એનઆઈએ ગુરુદાસપુરના એસપી સલબિંદર સિંહની સોમવારે દિલ્હીમાં પૂછપરછ કરશે। જમ્મુ કાશ્મીરના પહેલા મહિલા મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તી બને તેવો તકતો ગોઠવાઈ ચૂક્યો છે, પરંતુ શપથ ગ્રહણમાં વિલંબ થઈ શકે છે કારણ કે મુફ્તી સાહેબના ઇંતકાલને 4 દિવસ પૂરા થયા પહેલા તેઓ હોદ્દો સંભાળવા તૈયાર નથી। બીજી બાજુ રાજ્યપાલે સરકાર રચવા મુદ્દે બીજા પક્ષોને તેમનું વલણ સ્પષ્ટ કરવા તાકીદ કરી છે। પીડીપીના વડીલોએ પિતાના રાજકીય ઉત્તરાધિકારી તરીકે મહેબૂબા મુફ્તીને મંજૂર કરી દીધા છે, તો સહિયારી સરકારમાં પણ ભાગીદાર ભાજપે પણ તેમને નવી જવાબદારી માટે પસંદ કર્યા છે। અલબત્ત 57 વર્ષના મહેબૂબા મુફ્તી હાલ ધારાસભ્ય નથી, એટલે શપથ ગ્રહણ બાદ તેમણે ગૃહમાં ચૂંટાવાની તજવીજ હાથ ધરવી પડશે। ભાજપ આગેવાન રામ માધવે શ્રીનગરમાં મહેબૂબાની મુલાકાત લઈ શોક વ્યક્ત કર્યો હતો। કેન્દ્ર સરકારે સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગો એટલે કે એમએસએમઈ માટે વ્યાપક નીતિનો મુસદ્દો તૈયાર કરવા માટે પૂર્વ કેબિનેટ સચિવ પ્રભાત કુમારના વડપણ હેઠળ સમિતિ બનાવી છે। સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રી કલરાજ મિશ્રે જણાવ્યું હતું કે તેમનું મંત્રાલય વ્યાપક નીતિ લાવવા માંગે છે। ભારતના ઉત્પાદન ક્ષેત્રમાં એમએસએમઈનો હિસ્સો 40% અને નિકાસમાં 45% હોવા છતાં તેના વિકાસ માટે કોઈ નક્કર નીતિ નથી। આ નીતિને અંતિમ સ્વરૂપ આપતા અગાઉ તે અંગે જાહેર ચર્ચા પણ કરાશે। મુખ્યમંત્રી આનંદીબેન પટેલના હસ્તે રાજકોટમાં વાયબ્રન્ટ સૌરાષ્ટ્ર સમિટનો શુભારંભ થયો છે। 4 દિવસના આ સંમેલનમાં ₹800 કરોડના એમઓયુ થશે, જેમાં ગઈકાલે સમિટના પહેલા દિવસે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ₹300 કરોડના એમઓયુ થયાનો અંદાજ છે। રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ અને ગ્લોબલ નેટવર્ક દ્વારા આયોજિત આ સમિટમાં 20 દેશ અને 18 રાજ્યોના પ્રતિનિધિઓ તેમજ ઉદ્યોગપતિઓ ભાગ લઈ રહ્યા છે। ઉલ્લેખનીય છે કે સમિટમાં કુલ 8 ડોમ બનાવાયા છે, જેમાં સૌરાષ્ટ્રના ઉદ્યોગોના વિવિધ ઉત્પાદનોનું પ્રદર્શન પણ યોજાયું છે। આ સમિટમાં રાજકોટમાં સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર શરૂ થાય તે માટે રાજકોટ ચેમ્બર સાથે યુકેની એક કંપની એમઓયુ કરશે। રાજકોટમાં આર્ટ ક્લબ બનાવવા માટે પણ 100 કરોડના એમઓયુ થશે। પણ મક્કમ નિર્ધાર સાથે જ્યારે કામ કરી હોય, યોજના અને પ્લાનિંગ સાથે કામ કરી હોય, એનો પ્રચાર અને પ્રસાર યોગ્ય રીતે થયો હોય, નેટવર્કિંગ બરાબર ગોઠવાયું હોય, સૌનો સાથ અને સહકાર લઈને કામનું આયોજન થયું હોય, ત્યારે એ સફળતાને વરે છે। એનો ઉત્તમ ઉદાહરણ આજનું વાયબ્રન્ટ સૌરાષ્ટ્રનું આયોજન મિત્રો। રાજ્યના નાના અને મધ્યમ ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવાની પ્રતિબદ્ધતા સાથે મુખ્યમંત્રી આનંદીબેન પટેલે રાજકોટ ખાતે રાજકોટ એન્જિનિયરિંગ રિસર્ચ એન્ડ
ટેસ્ટિંગ સેન્ટરનું લોકાર્પણ કર્યું હતું. 15 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલા આ કેન્દ્રની મદદથી સૌરાષ્ટ્રના ઉદ્યોગોને પોતાના ઉત્પાદનોની આંતરરાષ્ટ્રીય સ્તરના માપદંડોની સવલતો હવે ઘર આંગણે મળતી થશે. કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ઉદ્યોગોને કુશળ મેનપાવર મળી રહે તે માટે સરકારે કૌશલ્ય વર્ધનને પ્રાથમિકતા આપી છે. આ પ્રસંગે કેન્દ્રીય કૃષિ મંત્રી મોહન કુંડારિયા, પાણી પુરવઠા મંત્રી વિજય રૂપાણી, ધારાસભ્ય ભાનુબેન બાબરિયા સહિતના મહાનુભાવો અને ઉદ્યોગપતિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. શું છે, ઉદ્દેશો શું છે, લાભ કોને કેટલો પ્રાપ્ત થશે, એ બધી જ વાત જ્યારે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સુધી પહોંચે ત્યારે નાના અને લઘુ ઉદ્યોગો માટે રાજ્ય સરકારે હંમેશા પ્રયાસ કર્યો છે અને એ પ્રયાસના ભાગરૂપે આજે એક નવો નજરાણો આ બધાએ ટેસ્ટિંગ અને રિસર્ચના ક્ષેત્રની અંદર આજે સમાજને સમર્પિત કરે છે. દર્શક મિત્રો, સમાચારોમાં સમય થયો છે એક નાનકડા વિરામનો. બે ટીપા જીવનના આ જ બે ટીપાએ આ દેશને પોલિયોથી આઝાદી અપાવી. આના જેવા હજારો નાયકોએ માઇલોનો પ્રવાસ ખેડ્યો. દરેક બાળક સુધી આ બે ટીપા પહોંચાડ્યા. પણ જુઓ, આ લડાઈ હજુ ખતમ નથી થઈ. આજે પણ ભારતમાં બાળકોને પોલિયો અને બીજી બીમારીઓ માટે રસીકરણ કરવાનું છે, જેથી આપણા બાળકો સ્વસ્થ અને ખુશહાલીભર્યું જીવન જીવી શકે. 17મી જાન્યુઆરીના પોતાના 5 વર્ષ સુધીના બાળકોને પોલિયોની રસી અવશ્ય પીવડાવો. વિરામ બાદ સમાચારમાં પુનઃ સ્વાગત છે. કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી હરિભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને યાત્રાધામ અંબાજી ખાતે બનાસકાંઠા જિલ્લા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા વહીવટી કર્મચારી સંઘ આયોજિત વહીવટી સજ્જતા સેમિનાર યોજાયો હતો. હરિભાઈ ચૌધરીએ આ કાર્યક્રમમાં જણાવ્યું હતું કે બાળકોનું સરસ ઘડતર કરવા, સુસંસ્કારો સાથે શ્રેષ્ઠ શિક્ષણ આપીને તેઓની કારકિર્દી ઉજ્જવળ બને તે માટે શિક્ષકો મહાન કામગીરી કરી રહ્યા છે. તાજેતરમાં જ પઠાણકોટ એરબેઝ પર થયેલા આતંકવાદી હુમલાના સંદર્ભે કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે ગુજરાતની સુરક્ષા માટે દરિયાકાંઠા વિસ્તારમાં કોસ્ટલ વિભાગ ચાંપતી નજર રાખી રહ્યો છે અને કોઈપણ આતંકવાદી હુમલાનો જડબાતોડ જવાબ આપવા જવાનો સજ્જ છે. और आतंकवाद का फैलाना करता है, उसका सभी सबूत भारत सरकार ने पाकिस्तान को सौंपे हैं. अभी पाकिस्तान का काम है कि आतंकवादी संगठनों के साथ कड़े कदम उठाए. पूरी दुनिया आज आतंकवाद से जूझ रही है. सभी देश अक्सर होकर आतंकवाद का सामना करेंगे. सुरक्षा में गुजरात में जो कोस्टल एरिया है उधर अपना नौसेना और अपना कोस्टल सिक्योरिटी फोर्स है, बीएसएफ के जवान भी है और कड़ी निगरानी सरहद पर रखी जाती है. પટેલ અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલ સામે સર્વોચ્ચ અદાલતના આદેશ મુજબ ગઈકાલે ક્રાઇમ બ્રાન્ચે સુરતની સ્થાનિક અદાલતમાં રાજદ્રોહના ગુના સહિતની ચાર્જશીટ દાખલ કરી હતી. અંદાજે 1000 પાનાની ચાર્જશીટમાં 370 પાના આરોપો અંગેના છે, જ્યારે બાકીના પાના કોલ ડિટેલના છે. પોલીસ ઉપર હુમલો કરવા અંગે તથા હત્યા કરવા અંગે હાર્દિકના વિઝ્યુઅલ મીડિયાના નિવેદનો તથા હાર્દિકના સ્પેક્ટ્રોગ્રાફીના રિપોર્ટ વગેરે આ ચાર્જશીટમાં સામેલ છે. ડીસીબી પોલીસ સ્ટેશન દ્વારા હાર્દિક વિરુદ્ધ સેડિશનના ગુનામાં તપાસના અંતે ચાર્જશીટ રજૂ કરવામાં આવી. એ ચાર્જશીટમાં હાર્દિકની વિરુદ્ધ જેટલા પુરાવા હતા, જેવા કે વોટ્સએપ મેસેજીસ, ટેલિફોન ઇન્ટરસેપ્શન, બીજા ઓરલ એવિડન્સ, વિટનેસના પુરાવા, એ તમામ પુરાવા ચાર્જશીટની સાથે પોલીસે રજૂ કર્યા છે. એ ઉપરાંત એફએસએલનો રિપોર્ટ, એફએસએલના પુરાવા એ પણ રજૂ કર્યા છે. આ ચાર્જશીટ કુલ્લે લગભગ 370 જેટલા પાનાની ચાર્જશીટ છે. સીડીઆરની માટેની જે સીડી છે એ સીડી વગેરે પણ રજૂ કરવામાં આવી છે. એમ કુલ્લે મળીને લગભગ 1000 જેવા પેજીસની ચાર્જશીટ થશે. સંઘ પ્રદેશ સિલવાસની નગરપાલિકાની ચૂંટણી આગામી 7મી ફેબ્રુઆરીના રોજ યોજાશે. આ અંગે જાહેરનામું બહાર પડતા ગઈકાલથી ચૂંટણીની આદર્શ આચારસંહિતા લાગુ થઈ ગઈ છે. જાહેરનામા મુજબ આગામી 15મી જાન્યુઆરી સુધી ઉમેદવારી નોંધાવી શકાશે. ઉમેદવારી ફોર્મની ચકાસણી 16મીએ થશે અને ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ 18મી જાન્યુઆરી છે. ઉલ્લેખનીય છે કે 67,876 મતદારોવાળી સેલવાસ નગરપાલિકામાં સીમાંકન બાદ હવે વોર્ડની સંખ્યા 15 થઈ છે. ચૂંટણી પ્રક્રિયા અંગે જિલ્લા કલેક્ટર ગૌરવસિંહ રાજાવતે વધુ માહિતી આપી હતી.
हमारे इलेक्शन की प्रक्रिया अब चालू हो गई है। आचार संहिता लागू हो चुकी है, उसकी कृपया अनुपालना करें। पोलिंग स्टेशन बनाने की प्रक्रिया करी जा रही है और उसमें इंश्योर किया जा रहा है कि किसी भी वोटर को अपने वार्ड से बाहर वोट डालने न जाना पड़े। 2 किलोमीटर के अंदर ही उसका पोलिंग बूथ हो तथा यह भी इलेक्शन, म्युनिसिपल काउंसिल का इलेक्शन भी एक सफल रूप से इसको खत्म किया जा सके। मशीन्स 120 मशीन्स अभी हमने लिए जिनका BU बैलेट यूनिट और CU कंट्रोल यूनिट को चेक किया जा रहा है, एग्जामिन किया जा रहा है कि उसमें कोई कमी नहीं हो, कोई खामी नहीं हो। સાબરકાંઠા જિલ્લાના વિજયનગરમાં ફરી એકવાર પોળો ઉત્સવની ઉજવણી શરૂ થવા જઈ રહી છે. કુદરતના સાનિધ્યમાં જંગલોની સુંદરતા વચ્ચે સુવિધાસભર ટેન્ટની પણ વ્યવસ્થા કરાઈ છે. વધુમાં વધુ પ્રવાસીઓને આકર્ષીને સ્થાનિકોને રોજગારી મળે તેવા પ્રયાસથી પોળો ઉત્સવનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે. પ્રસ્તુત છે એક રિપોર્ટ. અરવલ્લીના પર્વતમાળામાં હરિયાળી ટેકરીઓ, આહલાદક પ્રાકૃતિક સૌંદર્ય અને પ્રદૂષણ મુક્ત વાતાવરણ ધરાવતું સ્થળ એટલે સાબરકાંઠા જિલ્લાના પોળોના જંગલો. પર્વત, નદી અને પ્રકૃતિનો ત્રિવેણી સંગમ અહીં દેશ વિદેશના પર્યટકોને ખેંચી લાવે છે અને તેથી જ બીજી વાર પોળો ઉત્સવ 2016ની ઉજવણી શરૂ થશે. આ ઉજવણી 9 જાન્યુઆરી 2016 થી 8 માર્ચ 2016 સુધી ચાલશે. ટેન્ટ સિટીમાં તમામ સુવિધાઓ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પૂરી પાડવામાં આવેલી છે, જેમાં સવારનું ભોજન, બપોરનું ભોજન, રાત્રિનું ડિનર તથા ઘોડેસવારી, ગાઈડની સુવિધા, સાયકલિંગની સુવિધા, કુદરતનો નજારો માણવા અંગેની સુવિધાઓ તથા ગોલ્ફ કાર્ટની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવેલી છે. રૂપિયા 1,19,00,000ના ખર્ચે ગુજરાત પ્રવાસન નિગમે 5 VVIP અને 25 ડિલક્સ AC ટેન્ટ બનાવ્યા છે. VVIP ટેન્ટ માટે 2 દિવસ 1 રાત માટે 7,000 તો ડિલક્સ ટેન્ટ માટે 6,000 રૂપિયા પ્રવાસીઓ ચૂકવવાના રહેશે, જેમાં સવારનો નાસ્તો અને બંને સમયના ભોજનનો સમાવેશ થાય છે. લક્ઝુરિયસ ટેન્ટ સિટી બનાવવાની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. એ વર્ષે માન્ય આનંદીબેન અહીંયા પધારેલ, ટેન્ટ સિટીનું ઉદ્ઘાટન કરેલું. પછી પોળો કેમ્પ સાઇડની અંદર આવે ત્યાર પછી પ્રવાસીઓનો ઘસારો ઘણો વધી ગયો. અહીંયા પોળો કેમ્પ સાઇડની અંદર સરકારશ્રીએ સાયકલો ફાળવી, અલગ અલગ મંડળીઓને, બહેનોને, જૂથોને બહુ સારો એવો લાભ મળે છે. જો આ કાર્યક્રમ હજુ દર વર્ષે યોજવામાં આવે તો વધુને વધુ લોકો અહીંયા આવે અને આ સ્થળોનો એક સારા પ્રવાસ સ્થળ તરીકે વિકાસ થઈ શકે. વર્ષ 2015માં પહેલીવાર મુખ્યમંત્રી આનંદીબહેન પટેલના હસ્તે પોળો ઉત્સવનો પ્રારંભ કરાયો હતો. ત્યારે આ વખતે રાજ્યના ગૃહમંત્રી રજનીભાઈ પટેલ અને રમણલાલ વોરાના હસ્તે ઉત્સવનું ઉદ્ઘાટન કરાશે. પ્રવાસીઓને આકર્ષવા સાયકલિંગ, ટ્રેકિંગ, ફન રાઇડ, જંગલ સફારી, ઘોડેસવારી સહિત સ્થાનિક હસ્તકલા પ્રદર્શન પણ યોજવામાં આવશે. આ ઉત્સવ પ્રવાસીઓને આહલાદક વાતાવરણનો અનુભવ કરાવશે તો સ્થાનિકોને રોજગારીની તક પણ પૂરી પાડશે. દૂરદર્શન સમાચાર માટે સાબરકાંઠાથી ભરત ચૌહાણનો રિપોર્ટ. દર્શક મિત્રો, આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.